નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બાળના મુવાડા પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકો શાળા પરિવાર દ્વારા મહાત્મા ગાંધી બાપू अमर रहो जब तक सूरज चांद रहेगा, गांधी बापू का नाम अमर रहेगा, रघुपति राजगौ राजाराम पतित पावन सीताराम ना भजन कीर्तन સાથે ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। મહાત્મા ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે। 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભાને સંબોધવા જઈ રહ્યા હતા। તે સમયે સાંજે લગભગ 5:17 વાગે તેમને નાથુરામ ગોડસે ગોળી મારી દીધી હતી। અહિંસાના પૂજારી ગાંધીજીના મૃત્યુ વચ્ચે તેમની પુણ્યતિથિએ દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું છે। આ દિવસે તે તમામ શહીદોને પણ યાદ કરવામાં આવે છે જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનું બલિદાન આપ્યું હતું। શહીદ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ગાંધીજીના સરળ વ્યક્તિત્વ અને આધ્યાત્મિક જીવને માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને શાંતિ, અહિંસા અને સમરસતાનો માર્ગ બતાવ્યો। આ કાર્યક્રમમાં મુખ્ય શિક્ષક હર્ષદભાઈ પંચાલ, સુધાબેન બાબરભાઈ પટેલ, સુધાબેન પરસોત્તમભાઈ પટેલ, બળવંતભાઈ ચૌહાણ, વિનોદભાઈ પટેલ, જયેશભાઈ પરમાર, ઉર્વશીબેન પટેલ, પરેશ પંચાલ ભુરિયો તથા તમામ શિક્ષકો, બાળકો, શાળા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। महात्मा गांधी बापू अमर रहो, महात्मा गांधी बापू अमर रहो। 30મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુના નિર્વાણ દિન પ્રસંગે માળના મુવાડા ખાતે આવેલ પ્રાથમિક શાળાના સ્કૂલના આચાર્ય, સ્કૂલના શિક્ષકગણ, શિક્ષિકા બહેનો, વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધી બાપુના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય શ્રી રામ। અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।